આપણે ગયા વખતે નવા વર્ષના સંકલ્પો લેસન આપણે ભણાવતા હતા, બરાબર છે? ગયા વખતે નવા વર્ષના સંકલ્પો આપણે લેસન ભણાવતા હતા. આ લેસન લગભગ પૂરું થઈ ગયું છે, બરાબર છે? હેલો, મારો અવાજ સંભળાય છે? હા, લેસન પૂરું થઈ ગયું. હા, તો જોઈએ, દ્વંદ સમાસ વિશે પણ આપણે વાત કરી હતી, બરાબર છે? ગયા વખતે દ્વંદ સમાસ વિશે વાત કરી હતી, હા કે ના? હેલો, હા સર. હા, દ્વંદ સમાસ વિશે વાત કરી હતી. હવે જોઈએ પ્રશ્ન. લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે 4 કારણ બતાવ્યા છે. કયો કારણ આવશે સાચું? લેખકને હાસ્ય લખવા માટે યોગ્ય સમય લાગ્યો. લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય. વહેલા ઉઠીને ધ્યાન યોગાસન કરવા માટે, વહેલા ઉઠીને કસરત કરવા માટે. બોલો શું આવશે જવાબ? લેખકની જિંદગીમાં બોલો બોલો. લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય. ઓકે, સરસ, ધન્યવાદ, સરસ. બીજો પ્રશ્ન છે, ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે એમના સંકલ્પથી ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલી ઉઠ્યું. ચાની જાહેર ખબરે એમને ચડાવી દીધા. માતા પિતા, પત્ની, બહેન અને મિત્રોના પ્રેમને કારણે, કે માંદગીના ઉપવાસમાં ચા પીવાને કારણે રાહત થવાથી? સાચો જવાબ કોણ બોલે છે? માંદગીના કારણે ઉપવાસમાં ચા પીવાને કારણે રાહત થવાથી. બરાબર છે. આગળનો પ્રશ્ન. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોળનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? ઓપ્શન છે સાંજે નક્કી થાય અને સવારમાં તૂટી જાય છે. ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. સંકલ્પો વિચારી લેવાતા નથી. સંકલ્પો દર બેસતા વર્ષે લેવામાં આવે છે. શું સાચો જવાબ આવશે? ઝાકળ જેમ પાછા હટી જાય છે. ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. સંકલ્પો કેવા હોય છે? ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. ચાલો આગળનો પ્રશ્ન. લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી કારણ કે 4 ઓપ્શન છે. તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે, દેખાદેખીના કારણે લેવાયેલા હોય છે, સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે, સંકલ્પો માત્ર લેવાના હોય છે. કયો આવશે જવાબ? સંકલ્પ માત્ર લેવાના હોય છે. ના, તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે. ચાલો આગળ જોઈએ. બેસતા વર્ષના દિવસની હવાની સામાન્યજનોના મન પર શી અસર પડે છે? તાજગી આપે છે, ઊંઘનસી બનાવી દે છે, કાર્યરત કરે છે કે નવો ચમકારો લાવી દે છે? સાચો જવાબ શું આવશે? સાચો જવાબ કંઈક નવો ચમકારો લાવી દે છે. ચાલો આગળ બીજો પ્રશ્ન. બેસતા વર્ષના લોકોના મનમાં શું થવાની હોશ જાગે છે? સંત મહાત્મા, ઉદ્યોગપતિ, બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન? बुद्ध, महावीर और नेपोलियन. બરાબર, સરસ. દિવાળીનો ઉત્સાહ
ઘનાને માટે કયા રસમાં પલટાઈ જાય છે? દિવાળીનો ઉત્સાહ ઘનાને માટે કયા રસમાં પલટાઈ જાય છે? શૃંગાર રસ, હાસ્ય રસ, વીર રસ કે અદ્ભુત રસ? વીર રસ. જવાબ વીર રસ. ચાલો આગળ. કાર્તિકી પૂર્ણિમા સુધી તેનું સમારકામ ચાલ્યું. ઘરનું, ઘડિયાળનું, રસ્તાનું કે ફર્નિચરનું? ઘડિયાળનું. હા, ઘડિયાળનું. સરસ. ઘડિયાળનું સમારકામ ચાલ્યું. લેખકે કેટલા કલાક કાંતવાનો સંકલ્પ લીધો? 1 કલાક, 2 કલાક, 3 કલાક કે 1.5 કલાક? કેટલા કલાક? 1.5 કલાક. સંતો મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે? જીવનની માયા, ધનનો મોહ, સોનાનો મોહ કે પૂજા પાઠ? જીવનની માયા. લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ કે લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો. લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય એમ હતો. વહેલા ઉઠીને ધ્યાન યોગાસન કરવાના હતા કે કસરત કરવા માટે? લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ વધારો થાય એવો હતો. ચાલો આગળ. જવાબ આપવાની ટેવ પાડો. હે ને? તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ આપતા નથી. જવાબ આપવાની ટેવ પાડો. હા સર. બરાબર છે. લેખક કયા સંકલ્પને શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂ સાથે સરખાવે છે? નોંધપોથી રાખવાના, વહેલા ઉઠવાના, 3 કલાક વાંચવાના કે નિયમિત કાંતવાના? વહેલા ઉઠવાના. ચાલો આગળ. ચા છોડી દેનારનો મહિમા ક્યાં ગાજી રહ્યો? ચા છોડી દેવાના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો? મિત્ર વર્તુળમાં, શહેરમાં, ચારે દિશાઓમાં કે સ્વર્ગમાં? વર્ગમાં. સ્વર્ગમાં. ચારે દિશામાં. બરાબર. ચાલો આગળ. ચા છોડી દેનારના સંયમના મહિમાના તરંગ સ્વર્ગ સુધી પહોંચતા કોનું આસન ડોલી ઉઠ્યું? ભગવાન રામનું, ભગવાન કૃષ્ણનું, ભગવાન ઇન્દ્રનું? ઇન્દ્રાસન. ઇન્દ્રનું. ચાલો આગળનો પ્રશ્ન. ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? ચા છોડવા જેવો બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે? જૂઠું ન બોલવાનો, સિગારેટ છોડવી. સિગારેટ છોડવી. સરસ. સિગારેટ છોડવી. લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી કારણ કે તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. દેખાદેખીએ સંકલ્પ લેવાયેલા હોય છે. સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે. સંકલ્પ માત્ર લેવાના હોય છે. તે પાળવાની મક્કમતાનો અભાવ હોય. પાળવાની મક્કમતા હોવી જોઈએ. મક્કમતાનો અભાવ હોય છે. રોમા રોલાએ જીવનના સપનાને કોની સાથે સરખાવ્યા છે? જીવનના ધનુષ્યની પનચ સાથે, તીક્ષ્ણ તલવાર સાથે, હનુમાનની ગદા સાથે કે ખંજર સાથે? રોમા રોલાએ તમારી ચોપડીમાં છેલ્લો પેરેગ્રાફ જુઓ.
છેલ્લા પેરેગ્રાફમાં ચોથી લાઈન હે ને, તો તમને ખબર પડશે કે જીવનના ધનુષ્યની પનચ સાથે. ચાલો આગળ. સિગારેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે? અરસિક પત્નીના. પત્નીઓ અને દુષ્ટ ડોક્ટરોના. ચાલો આગળનો પ્રશ્ન. પત્ની પત્ની અરસિક પત્ની અને ડોક્ટર. હા. મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે? મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે? તેઓ આગ્રહી હતા, તેઓ સાત્વિક હતા, તેઓ મહાપુરુષ હતા, તેઓ સાદગીમાં માનતા હતા. તેઓ મહાપુરુષ હતા. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે? કારણ કે સંકલ્પો કારણ કે ઝાકળની કારણ કે જેવી રીતે ઝાકળ આવીને પછી જતી રહે એવી રીતે સંકલ્પ લેવાય ને પછી તૂટી જાય છે. વેરી ગુડ. હવે ખાલી જગ્યા તમારે કહેવાની છે. ખાલી જગ્યાના ઓપ્શન તમને કહી દઉં છું. ચાંદની, મિજાજ, સ્વર્ગ, આત્મ સુધારણા. ચાંદની, મિજાજ, સ્વર્ગ અને આત્મ સુધારણા. કોઈ ધન્ય પડે એ ખાલી જગ્યા માટે સંકલ્પ કરી નાખે છે. આત્મ સુધાર. આત્મ સુધારણા. શરદ પૂનમની ખાલી જગ્યાનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવી દે છે. ચાંદની. ચાંદની. એન્જિન બગડ્યું, ખાલી જગ્યા છટક્યો. એન્જિન બગડ્યું, ખાલી જગ્યા છટક્યો. મિજાજ. મિજાજ. વેરી ગુડ. એમની માંદગીના બહાને એમનો સંકલ્પ ખાલી જગ્યાએ સીધાવ્યો. સ્વર્ગે. શું આવશે? સ્વર્ગે. ચાલો હવે ખરું ખોટું કહેવાનું છે તમારે. રાઈટ એન્ડ રોંગ. જો હું 2 કલાક વહેલો ઉઠું તો 50 વર્ષની જિંદગીમાં 50,000 કલાક બચે. રાઈટ યા રોંગ? ખોટું. ખોટું. વેરી ગુડ. ખોટું. પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? અમરપટ્ટો કોણ લખાવીને લાવ્યું છે? સાચું કે ખોટું? સાચું. સાચું. માતાનો પ્રેમ, સાચું. પિતાની કડકાઈ, ભગિનીનું વહાલ, પત્નીના આંસુ એમને ચડાવી શક્યું નહીં. સાચું કે ખોટું? સાચું. 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 કેટલાક મહાપુરુષો નિયમિત થઈ શક્યા છે કારણ કે તે મહાપુરુષ છે. સાચું કે ખોટું? ખોટું. સાચું. સાચું. બરાબર છે. ચાલો હવે તમારે દ્વંદ્વ સમાસ નું પદ જે છે એ તમારે મને કહેવાનું હે ને. દ્વંદ્વ સમાસ ક્યાં છે એ તમારે મને કહેવાનું. મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ. મિત્રતા તો કૃષ્ણ સુદામાની જ. દ્વંદ્વ સમાસ વાળું પદ ક્યાં છે? કૃષ્ણ અને કૃષ્ણ સુદામા. કૃષ્ણ સુદામા. સુદામા. બરાબર. ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા. 10-12. 10-12. 10 ભાગ. હલો. हाँ मैडम. हमें 9th बी में क्लास ले रहा हूँ. हाँ. हाँ हाँ हाँ.
नहीं, वो तो उसने रखा होगा अमरजीत ने, कहाँ रखा है पता नहीं, उसको फोन करके पूछ लूँ। हाँ हाँ हाँ, नहीं 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 नहीं, वो तो उसमें से देख देख के ही लिखा था हमने, है ना, वो जो उसका रजिस्टर था ना उसमें से ही पूरा बनाया हुआ था। ओके, तो ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા, શું આવશે દ્વંદ્વ સમાસનું પદ? દ્વંદ્વ સમાસનું પદ 10 10-12, વેરી ગુડ. દરબાર ગુજરાતીની ચોપડી લગભગ 25-26 રૂપિયાની આવશે. ગુજરાતીની 25-26 ઘરમાં, વેરી ગુડ, 25-26 ઘરમાં અહીં તહીં સામાન પડ્યો છે. અહીં કહી અહીં તહી તમે ચા કોફી લેશો? તમે ચા કોફી ચા કોફી. ચા કોફી કોફી રામ લક્ષ્મણની જોડી ઇતિહાસમાં જાણીતી છે. રામ લક્ષ્મણ બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ. તમારે વિરોધી શબ્દ કહેવાનો છે. વહેલા, મોઢા ગાંડો, સાજો અરે ગાંડો, ડાયો, ડાયો ધ્યાન, 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 બે ધ્યાન, સ્વર્ગ, 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 નર્ક નર્ક, ઉત્સાહ, ઉત્સાહ, નિરુત્સાહ વ્યવસ્થિત, નિરુત્સાહ વ્યવસ્થિત, અવ્યવસ્થિત અવ્યવસ્થિત નિરર્થક, નિરર્થક, સમર્થક સાર્થક, સમર્થક સાર્થક, સાર્થક નિયમિત, અનિયમિત સંતોષ, અસંતોષ નિરાશા, અનિરાશા ખુશી આશા, નિરાશા તો આશા આશા. નિરાશા તો આશા આશા ચાલો હવે સમાનાર્થી શબ્દ તમારે કહેવાનો છે. ચાંદની, ઓકે ચાંદની, ચાંદો ના ચાંદો ચંદ્ર ના ના, લખો, રોશની. નોટમાં લખી લેજો. ચાંદની તો ચંદ્રિકા, જ્યોત્સના, ચંદ્રિકા ચંદ્રિકા અથવા તો જ્યોત્સના. ચાલો હવે આગળ. હવા, હવા, પવન પવન, સમીર, વાયુ. બરાબર, હવા એટલે પવન, સમીર, વાયુ. સંકલ્પ, સંકલ્પ, નિશ્ચય હા, નિશ્ચય, પ્રતિજ્ઞા, ટેક. બરાબર. મોજું, મોજું, લહેર, વમળ, મબલક, 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 પુષ્કળ, મબલક તો પુષ્કળ, પાર વિનાનું. સલાહ, સલાહ, આગ્રહ સલાહ એટલે બોધ, ઉપદેશ. હરીફાઈ, હરીફાઈ, સ્પર્ધા. પ્રતિયોગિતા ચાલો આગળ. મુશ્કેલી, મુશ્કેલી, આપત્તિ આપત્તિ, મુસીબત, સંકટ વગેરે. બરાબર છે. ચાલો હવે તમારે વિરુક્ત પ્રયોગ
વાળો શબ્દ કહેવાનો છે. દ્વિરૂપત પ્રયોગ આવડે છે તમને? દ્વિરૂપત પ્રયોગ આવડે છે? હા કે ના? ના. 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 ચાલો, ના, તો નથી આવડતો તો આપણે અત્યારે રવા દઈએ. દ્વિરૂપત પ્રયોગ રવા દઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાનો. રસ વગરનું. રસ વગરનું. રસ વગરનું. નીરસ. શબ્દ સમૂહ માટે નીરસ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પોતાની જાતને સુધારવી તે આત્મ પ્રાયશ્ચિત. સુધારણા. આત્મ સુધારણા. ઇન્દ્રનું આસન. ઇન્દ્રાસન. ઇન્દ્રાસન. ફરીથી જન્મ લેવો તે પુનર્જન્મ. પુનર્જન્મ. દ્રઢ નિશ્ચય વાળું. દ્રઢ નિશ્ચય. અમરપણાની ખાતરી આપતું લખાણ. કદી નહીં મરવાની. અમરપટો. અમરપટો. હા. કસરત કરવામાં શૂરવીર. કસરત કરવામાં શૂરવીર. વીર. વ્યાયામ વીર. શું આવશે? વ્યાયામ. વ્યાયામ વીર. ધનુષ્યની દોરી. ધનુષ્યની દોરી. પણછ. ધનુષ્યની દોરી પણછ અથવા પ્રત્યંચા. પણછ અથવા પ્રત્યંચા. હવે દ્વિરૂપત પ્રયોગ એની વાત કરીએ. વાક્યની અંદર એવો શબ્દ જે બે વખત બોલાયો હોય. વાક્યની અંદર એવો શબ્દ જે સાથે સાથે બે વખત બોલાયેલો હોય, હે ને, તો એને શું કહેવાય? દ્વિરૂપત પ્રયોગ. દ્વંદ્વસમ. વાક્યની અંદર એવો શબ્દ જે બે કે તેથી વધારે વખત બોલાયેલો હોય એને આપણે દ્વિરૂપત પ્રયોગ કહીશું. આટલી ખબર પડી ગઈ? ખબર પડી આટલી? હા કે ના? હા. હવે હું વાક્ય બોલું છું. આજે મેં માંડ માંડ ગૃહ કાર્ય કર્યું. આજે મેં માંડ માંડ કેટલી વખત આવ્યો? બે વખત આવ્યો ને. એટલે એકનો એક શબ્દ બે કે તેથી વધારે વખત બોલાય તો એ તમારે શું થાય? દ્વિરૂપત પ્રયોગ થાય. બરાબર છે? મને, બીજું વાક્ય બોલું છું, તમારે મને કહેવાનું, મને વિદ્યાર્થીઓએ રડાવી રડાવીને ગૃહ કાર્ય બતાવ્યું. મને રડાવીને થોડી થોડી હિંમત માણસે રાખવી જોઈએ. થોડી. મેં મનોમન નક્કી કર્યું કે નવોદયની પરીક્ષા મારે પાસ કરવી છે. મનોમન. જાગીને તારી આંખ સૂજી છે. જાગીને. બરાબર છે? પંજાબી ચાઇનીઝ એવું ખાઈને તારું શરીર ફૂલી ગયું છે. પંજાબી. ખાઈને. શું આવશે? ખાઈને. બરાબર છે? નવોદય વિદ્યાલયની આબરૂ દસે દિશામાં ફૂલી ફાલી છે. બરાબર છે? તો હવે તમને આ દ્વિરૂપત પ્રયોગનો ખ્યાલ આવી ગયો? હા. હવે દ્વિરૂપત પ્રયોગની સાથે સાથે
રવાનુકારી શબ્દ પણ આવે છે. રવાનુકારી શબ્દ. રવ એટલે અવાજ. રવ એટલે અવાજ અવાજ. બરાબર છે. અવાજ અને અવાજ જે શબ્દ દ્વારા અવાજનું સૂચન થતું હોય એ શબ્દને રવાનુકારી શબ્દ કહેવાય. ખ્યાલ આવ્યો? જે શબ્દ દ્વારા અવાજનું સૂચન થતું હોય એને આપણે રવાનુકારી શબ્દ કહીશું. ખ્યાલ આવી ગયો? હા કે ના? હા હા. હા રવાનુકારી શબ્દ જોઈએ, એ પણ દ્વિરૂપ પ્રયોગ જેવો જ હોય, પણ એની અંદર શું હોય? અવાજનું સૂચન થતું હોય. દાખલા તરીકે જોઈએ, સાયકલની ઘંટડી ટીન 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 વાગતી હતી. ટીન 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 બરાબર? સાયકલની ઘંટડી ટીન 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 વાગતી હતી. રસ્તામાં સર આ કયું કહેવાય? રવાનુકારી શબ્દ. રવાનુકારી શબ્દ. બરાબર છે? ચાલો. હા સર. રવાનુકારી શબ્દ. આગળ જોઈએ, સવારમાં પંખીઓની કલબલ ચાલુ થઈ જાય છે. કલબલ કલબલ ચાલુ થઈ જાય છે. આગળ જોઈએ, રસ્તામાં વાહનને એક્સિડન્ટ ન થાય એટલા માટે હોર્નનો અવાજ, હોર્નના અવાજ કેવા હોય છે? બીપ બીપ જેવો અવાજ પીપી લોકો કરતા હોય છે. શું આવશે? છે શું આવશે? બીપ 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 બીપ. બીપ બીપ બરાબર બીપ છે? બીપ હા. ઘરની અંદર દાળનો વઘાર કરતા છમ કરીને અવાજ આવ્યો. છમ છમ. બરાબર છે? હે ને? ચાલો. તો તમને રવાનુકારી અને દ્વિરૂપ પ્રયોગ વિશેનો ખ્યાલ હવે આવી ગયો હશે. બરાબર છે? હવે આપણે હા આગળની કવિતા છે, શરૂઆત કરીએ. એ કવિતા આપણે જોઈએ છીએ. કવિ જે છે એ શરૂઆત કરવાની વાત કરે છે. ગઝલ. આ શરૂઆત કરીએ જે છે એ શું છે? ગઝલ. ગુજરાતી સાહિત્યની અંદર ગઝલ નામનું સાહિત્ય સ્વરૂપ અરબી ફારસી ભાષામાંથી આપણી ત્યાં એ ઉતરી આવ્યું છે. ગઝલ નામનું સાહિત્ય સ્વરૂપ અરબી ભાષામાંથી, ફારસી ભાષામાંથી આપણી ત્યાં ઉતરી આવેલું છે. ગઝલ એટલે પ્રિયતમા સાથે પ્રેમાલાપ કરવો. પ્રેમ વત્તા આલાપ. પ્રેમાલાપ કરવો. કોની સાથે? પ્રિયતમ પ્રિયતમા સાથે પ્રેમાલાપ કરે એને ગઝલ કહેવામાં આવે. અને ગઝલ જે છે એ માત્રામેળ છંદની અંદર લખાતી હોય છે. ગઝલની અંદર રદીફ, કાફિયા, મતલાનો શેર આવું આવતું હોય છે. ગઝલમાં બે પંક્તિનો જે હોય એને શેર કહેવામાં આવે. બે પંક્તિ એને શેર કહેવામાં આવે છે. અને મતલાનો શેર એટલે જે એ પંક્તિ જે છે વારંવાર રિપીટ થતી હોય એનું એ જ કહેવાનો જે ભાવ જે છે રિપીટ થતો હોય એને મતલાનો શેર કહેવામાં આવતો હોય છે. ગુજરાતીની અંદર આ ગઝલ એ એક લોકપ્રિય સાહિત્ય પ્રકાર બની ગયો છે. ગઝલની અંદર ઘણા બધા શેર હોય છે. લગભગ 4-5 શેર હોય મિનિમમ. અને ગઝલની અંદર અનુપ્રાસ બેસતું હોય છે. પ્રાસાનુપ્રાસ, અનુપ્રાસ એ ગઝલની અંદર બેસાડવામાં આવતું હોય છે. ગુજરાતીની અંદર બાળાશંકર કંથારિયા, કલાપી, ગણી દહીવાલા
મરી, શૂન્ય પાલનપુરી, સૈદા, અમૃત ઘાયલ, કિસ્મત કુરેશી, બરકત વિરાણી એટલે કે બેફામ, ચીનુ મોદી, મનહર મોદી, આદિલ મંસૂરી, મનોજ ખંડેરિયા, ભગવતી કુમાર શર્મા, રમેશ પારેખ, હનીફ સાહિલ, જવાહર બક્ષી જેવા કેટલાય ગઝલકારોએ સરસ ગઝલો લખેલી છે. આપણી ત્યાં આ શરૂઆત કરીએ ગઝલ હર્ષ બ્રહ્મભટ્ટે લખેલી છે, જેમનો જન્મ 31 જુલાઈ 1954 થયો હતો. તેઓ મહેસાણાના વતની છે. ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ ગઝલકાર છે. ઉર્દુ ભાષામાં પણ તેમણે સર્જન કરેલું છે. ઉર્દુ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010માં તેમને ગુજરાતની ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું. મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક, જીવવાનો રિયાઝ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયું છે. ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા સૈદા એવોર્ડથી પણ એમને સન્માનિત કરવામાં આવેલા છે. તેમને ગઝલ ક્ષેત્રે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલું છે. આ ગઝલની અંદર જીવવાનો રિયાઝ જે છે એ નામના ગઝલ સંગ્રહમાંથી આ ગઝલ લેવામાં આવી છે, જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખોનો સામનો કરવાની વાત કરેલી છે. કવિને આવનારી ખુશીમાં રસ છે. આથી આ ગઝલમાં કવિ કહે છે કે શા માટે દુઃખોથી હારી જવું? દુઃખ તો જિંદગીમાં આવે અને જાય, દુઃખોથી હારવાની જરૂર નથી. શરૂઆત કરવાની વાત છે, તો દુઃખોને જ પરાસ્ત કેમ ન કરીએ? આપણે પણ જિંદગીની અંદર જ્યારે શરૂઆતમાં ચાલતા શીખ્યા હતા ત્યારથી લઈને આજે મોટા થયા ત્યાં સુધી આપણી સામે કેટલાય દુઃખો, કેટલાય પડકારો આવ્યા છે, અને છતાંય આપણે એ પડકારોને ઝીલતા ગયા છે અને જીરવતા ગયા છે અને સુંદર રીતે આપણે જીવતા ગયા છે. એટલે દુઃખોથી હારી જતા નથી, એની જગ્યાએ દુઃખોનો શું કરવો જોઈએ? સામનો કરવો જોઈએ. ગુજરાતીમાં પણ કહે છે, વિપત પડે ન વલકે, વલકે વિપત ન જાય, વિપતે ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપતને ખાય. હિંમતે મર્દા તો મદદે ખુદા. તો કે છે કે આપણે ગઝલની અંદર કીધું છે ખુશીથી આપણે દુઃખોનો સામનો કરવો જોઈએ. જો ડર ગયા વો મર ગયા, એટલે કે ડરવું જોઈએ નહીં. અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, કોરોનાની અંદર પણ આપણે બધા હિંમતથી કામ લેતા હોય છે. બહારની સુંદરતાની સાથે સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે. ઘરની સુશોભન હોય, ઘરની આજુબાજુ સુશોભન હોય, આજુબાજુમાં ગાર્ડન આપણે બનાવ્યો હોય, એ તો બધું બરાબર છે, પણ સાથે સાથે આપણી અંદરનું સુશોભન હોવું જોઈએ. આંતરિક સૌંદર્ય આપણું સારું હોવું જોઈએ. આંતરિક સૌંદર્યને આપણે ખીલવવું જોઈએ. આપણને જે મળ્યું છે તેને અનુકૂળ થઈને ઘર, નગર અને જગતને મહેકતું કરવાની વાત આ કવિતામાં, આ ગઝલમાં કરી છે. બધાને બધું જ મળેલું છે. ભગવાને જેને જે પ્રમાણે આપવાનું છે એ આપ્યું છે, એટલે બીજાની પાસે ઓળી ગાડી છે કે બીજી ગાડી છે એ જોઈને આપણે નિરાશ થવાની જરૂર નથી. આપણને જે મળ્યું છે એમાં આપણે ખુશ રહેવાનું છે અને આપણે આપણા પ્રયત્ન ચાલુ રાખવાનું છે. અને આપણું ઘર, આપણું આજુબાજુનું વાતાવરણ, નગર, જગત એને મહેકતું રાખવાનું છે. અને આવતીકાલને ઉજ્જવળ બનાવવાની વાત કવિએ કરેલી છે. આંતરિક સૌંદર્યને ખીલવવાની વાત છે. જે પરિસ્થિતિમાં હોય એ પરિસ્થિતિમાં આપણે અનુકૂળ થઈ જઈએ અને કેવળ ઘર નહીં, નગર અને જગતને પણ મહેકતું કરવાની વાત કરેલી છે. જે કાંઈ મળ્યું છે આપણને તેને આપણે સવાયું કરીને આવનારી આ કાલને ઉજ્જવળ બનાવવાની વાત કરેલી છે. આમ કવિએ આંતરિક સૌંદર્ય પર વધારે ભાર મૂકેલો છે. જોઈએ આવનારી સૌ ખુશીની વાત કરીએ
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. કે છે જીવનમાં હવે પછી જે ખુશી આવવાની છે એની વાત કરીએ અને એ રીતે જીવનની જીવાની એક નવી શરૂઆત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જવું દુઃખોથી? ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. માત થવું એટલે કે હારી જવું. હર વખતે દુઃખોથી આપણે હારી જવાનું છે? ના. ચાલો આ વખતે આપણે આપણા દુઃખોને દૂર કરીએ, દુઃખોને હરાવી દઈએ. દર વખતની જેમ જીવનમાં દુઃખ આવે, દુઃખ અને સુખ હે ને એ તો આવ્યા કરતા છે. બરાબર છે? ચાલો અહીંયા આગળ આપણે સમય પૂરો થવા આવ્યો છે. આપણી મીટિંગ પૂરી કરીએ છીએ. કોઈને કોઈ પ્રશ્ન છે? કોઈને કોઈ પ્રશ્ન છે? હા કે ના? ના સર. ચાલો તો મીટિંગ પૂરી કરીએ છીએ. ઓકે બાય.